અમદાવાદ ઈસનપુર પોલીસની માનવતાહીન કામગીરી। 14 વર્ષના સગીરને રાતભર ફટકારી ₹35,000 પડાવ્યા હોવાનો આક્ષેપ। અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી જેમના શિરે છે તે જ પોલીસ હવે વિવાદોના ઘેરામાં આવી છે। અમદાવાદના ઈસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પોલીસે એક 14 વર્ષના સગીર બાળકને ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખી અને તેની સાથે અમાનવીય વર્તન કર્યું હોવાનો આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે। શું છે સમગ્ર ઘટના? મળતી માહિતી મુજબ ગત રવિવારે રાત્રે ઈસનપુર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ એક 14 વર્ષના બાળકને તેના ઘરેથી અથવા વિસ્તારમાંથી ઉઠાવીને પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા। આશ્ચર્યની વાત એ છે કે સગીર સામે કોઈ નક્કર ગુનો કે રિમાન્ડની પ્રક્રિયા વગર જ તેને આખી રાત પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો હતો। બાળકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે ઢોરમાર પોલીસે સ્ટેશનમાં સગીર બાળકને રાતભર રાખવામાં આવ્યો અને તેને બેરહેમીથી માર મારવામાં આવ્યો। રાત્રે પરિવારને ફોન કરીને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા। બાળકને છોડવાના બદલામાં પોલીસ કર્મીએ ₹35,000ની માંગણી કરી હતી। અંતે પરિવાર પાસેથી રોકડ રકમ પડાવીને બાળકને મુક્ત કરવામાં આવ્યો હતો। અહેવાલ કમલેશ ડાભી, DG ન્યૂઝ, ઈસનપુર, અમદાવાદ।